ડોગ ક્યાં છે ડોગ? અરે ધ્રુલું શું કરે છે? આ લોકો ભાઈ ગયો લે 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 હાલ નહીં આપણા ઘરે કોઈ ખાવા આપી નથી જાતું બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક હશે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે જો દ્રવણ શું કરી રહ્યો છે? અહીં જો મને ચોંટે જો હું જો અહીં નાસ્તો બેડો છે ને, ખાવો છે. જો ભાખરી, દૂધ ભાખરી. પાણી જો નળમાં હવે અંબા મીણો છે, ધીમે ધીમે મોટો થતો જાય છે આમાં ધ્રુવંશ. હાલો ચા, હાલો ચા. હું હાલો દૂધ ભાખરી ખાવા, હાલો. હા દૂધ ભાખરી ના, દૂધ ભાખરી, દૂધ ભાખરી ખાય કા, દૂધ ને ભાખરી ખાય. જો લે તો હમણાં ખાઈ જાય. લે જો લાય, હું જોડી દઉં. લાય ગોવા ગયાના ટીમ પર ગોવા. અરે જો હાલો જો નાસ્તો કરી લીધો છે મેં ને જીગી છે, દ્રોણ છે. અને જીગી છે તો આજે હું ખાધું, પૌવા ખાધા હતા. અને દ્રોણ છે દૂધ ભાખરી ને મેં ચા ભાખરી. ત્રણેયનો જો અલગ અલગ નાસ્તો હોય. અને જો અત્યારે દ્રોણ છે ને ગઈ ગયો ટીવી જોવા, ચાલુ કરી દીધી. અને ટીવી એટલે જીગી છે હું કામ કરી શકે ને એટલે કામ. હા આજે તમે કહી દો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે બોલો કંઈ પણ બોલો. આજે શું કરવાનું એમ બધું? આજ આખો દી ઓલા પાડાની એક થેલી બાઈકી કરવાની. હા ઓલામાં થોડાક પડ્યા, હા. પછી કાલ દેવા જવાનું. આજે શું કરવાની તું? આ તો આ જ છે મારું. હમણાં કામ કરીને ડેલી એટલે વ્લોગ બનાવવાની કે નહીં? હું તો કાંઈ 11 વાગે આવીશ રાતે. હવેથી હું છે ને દિવસમાં કામે જાઉં છું, નાઇટ નહીં. હવે મારે મહિનો પર દિવસ આવશે. હા એટલે હું દિવસમાં જાઉં. એટલે દિવસમાં હું 8 વાગે વહી જાઉં. એટલે ટિફિન મારું હોય એટલે પછી 8 વાગે હું ઓફિસથી છૂટું. ત્યાંથી ડાયરેક્ટ હું પાછું ક્લાસીસમાં જાઉં 11 વાગ્યા સુધી રાતે. એટલે હું ક્લાસીસ જ હોય. આ બધા હોઈ ગયા હોય ત્યારે હું પાછો ઘરે આવું. એટલે મારે કંઈ ટાઈમ રહે નહીં આપણે વિડીયોને હું બનાવવાનો. એટલે પછી આને હું કહું છું બનાવો તો ઠીક છે. હવે કાં એને હવે આવડી તો ગયું છે, બધું ભાવે જ છે. પણ હવે ખબર નહીં અને હું અંદર મનમાં હોય. બધા માણસોનું કંઈક વિચારતી હોય કે આમ છે આમ છે. પણ આપણે શું કોઈનું વિચાર હોય, આપણે મહેનત કરવાની છે ને આપણે તો આગળ આવવાનું છે. એટલે આપણે એને લીધું છે ભાઈ કરે છે. આપણને જ ખબર છે ઘરમાં કેમ હાલે બધું. એટલે આપણે બધાને માણસોને બતાવશું, કોઈને ગમે તો વિડીયો જોશે ને તને પછી એકલો ન લાગે. હું બધા એટલે જ કહું છું, કોઈ નાખી જાય તને ઘરે ખાવા તો કેમ શરમ લાગે વિડીયો હું બનાવવાનું? હા કોઈ શરમ નથી લાગતી. તો મને બોલવું ઓછું ગમે. તો ઓછું જ બોલવાનું આમાં, ભલે ને થોડું બોલે. 10 મિનિટ બોલવાનું આખો દિવસમાં, વધારે ક્યાં બોલવાનું? આપણે કલાક કેટલી આવે દિવસની? 12 કલાક. એમાંથી ખાલી 10 મિનિટ જ ખાલી તારે બોલવાનું. મને એમ કહો તમારે મહિનો દિવસ થાય? મારે મહિનો જ આવશે દિવસ. હાલો હવે મારે તો ટાઈમ થઈ જ ગયો છે ને, મોડો થઈ ગયો છે. અને હું જાઉં છું. હા હવે બ્લોગ બનાવશે બરાબર. અને પછી હું રાતે આવીને એડિટ કરીશ. ચાલો હવે જાઉં છું. બાય બાય. મમ્માને તો દે, હજી પીવું. આમ ગ્લાસ આમ ભાઈને પાણી પીવું હોય ને તો ગ્લાસ અહીંયા મૂકી દે ને પછી કંઈક ખોલીને દો. હવે નળ આમ જો કરી. ધોળતો નહીં હો, ધોળતો નહીં.
લાઈ મન દે હું પી લઉં. ટાટા રમકડા કાઢો. આલે જો માં ધ્રુવંશભાઈ કેટલા બધા રમકડા છે, પણ ભાઈને રમકડા રમવા નથી. હાલો રમકડા રમવા માંડો. હન બસ રમકડા રમવાના એમ. અમારી હજી એક કોથળી બાકી છે, આ એક પતાવવાની છે. કાલ દેવા જવાનું. હું જો ધ્રુવંશ હાટો ખીચડી બનાવવા માંડું છું. ધ્રુવંશ હાટો ખીચડી મૂકી દઉં. મારું તો મેં બનાવી દીધું હતું ને એક ઝાડનો રોટલો બનાવવાનો છે. અને હું ધ્રુવંશ માટે આમ બધી મિક્સ દાળ ને થોડાક ચોખા આમ ભેગું કરીને મૂકી રાખું, એટલે એ ધ્રુવંશ હાટું મારે ખીચડી કરવી હોય તો હું આની જ ખીચડી એને કરીને ખવડાવું કે મિક્સ દાળે ખાઈ લે, એમાં પ્રોટીન બધું આવી જાય. કાદરુલું દાળમાં પ્રોટીન હોય ને, પણ એ તો કાચું છે, આપણે તો એ નો ખવાય. જો આમ ના બનો ગરમ નથી લે 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 હાલ. ધ્રુવંશની એમ લાગે છે કે આ કુકર ગરમ છે એટલે એ ભાગી ગયો. આ જો ધ્રુવંશભાઈના લીધે મારે આ બધી દાળે ધોડાણી. ધ્રુવંશના લીધે મારે બધી દાળે ધોડાઈ ગઈ. ભરતી હતી ને એ ભાઈ મારું પૂરતું ખેં કરતો હતો, તો મારે ધોડાણું બધું. ભાઈ હાટું કેળા લીધા હતા તો ભાઈ કેળું ખાધું ને હમણાં જો 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 આમ જો આમ મને કંદડે ખોટે ખોટો આમ મારું કુર્તું ખે હે. જો આ લે હંતાઈ ગયો ધ્રુવંશ, હંતાઈ ગયો. જરા હસવાડો આવ્યો જલ્દી ભાઈ. હાલો તો હું ધ્રુવંશ હાટું ખીચડી બનાવી દઉં, પછી એમના ભાઈનો અમારે ખાવાનો ટાઈમ થાહે. અમે બેસી ગયા છે ખાવા, અને ધ્રુવંશભાઈને શું છે, ધ્રુવંશભાઈની ગાડી હાંકવી છે અને ખાવું નથી. ખાવું છે આમ જો 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 મન કેમ કરે ઈ ભાઈ. જો અમે બેસી ગયા છે. અમારું ઝારનો રોટલો, શાક ને ભાઈની ખીચડી, છાશ. ધ્રુલુ ખાવાનું મમ ખાવાનું. કપાઈ ગયો. ધ્રુલુ હાથ ઉપર કરો, હાથ ઉપર કરો. અરે વાહ, ઉપર જોવો. અરે વાહ, પાછળ ફરી જાઓ, પાછળ ફરી જા, પાછળ ફર. તારી આંખ ક્યાં છે? આંખ ક્યાં છે? અરે વાહ, નાક ક્યાં છે? નાક ઈ તો આંખ છે. નાક, હોઠ, નાક, કાન. હા કાન કાન કાન. હોઠ, હોઠમાં ચૂપ કરી દેવાનું, ચૂપ. આ ગાલ 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 ગાલ. હાલો તો અમે ખાઈ લીધું છે ને, હવે તૈયાર કરી દીધું છે. ખાઈ જો હવે હુવા તૈયાર. ટી શર્ટ ભાઈ અમારે ટી શર્ટ કાઢીને હુવે. કાઢી ધ્રુલું બહુ ગરમી થાય અમારે ધ્રુલું ને. એના કુલર તૈયાર કરીને દઈ દીધું છે ને. આમ જો મારા પાછળ કોથળો પડ્યો છે મારા કામનો. આ લે લે, કોણ વયું ગયું અંદર? કોણ આલા કરી ગયું? ધ્રુલો આલા કરી ગયો. એ બાપા, ધ્રુલો આલા કરી ગયો. હાલો તો ધ્રુવંશ હુડાઈ ગઈ. ધ્રુવંશભાઈ હુઈ જાય પછી હું ધાબે ઉપર કપડા લેવા જાઉં. કે ભાઈ જાગતો હોય તો એ કપડા લેવા ન જવાય, કે એ વાહી આવે પછી. ધ્રુવંશભાઈ હુઈ જાય પછી મારું કામ કન્ટિન્યુ કરીશ. થોડી વાર મારું પછી ઓલા કામમાં બેહીશ અને પછી ઘડી હુઈ જાઉં. પછી ધ્રુવંશને સાંજે કઈક લઈ જાય આટો મારવા, એટલે કાં તો ધાબે ગાડી હકાવા. ઘરમાં બિચારો કંટાળી જાય. કાતરુલું મેં રાંધવાની તૈયારી શરૂ કરી દીધી છે હળવું હળવું, કેમ કે આ ભાઈ મને જો ભાઈ કંદડે. લ્યો હું કેતો હું રાંધવા બેઠી, રાંધવાનું શરૂ કર્યું એટલે ભાઈનું હવે શરૂ નાટક. કા ભાઈ હું તું લે, હું નથી લેવાની તને. તું જા તો આમ અહીંયા પગ મૂકે. હું અહીંયા પગ મૂકું ને એટલે ધ્રુવંશ ન ગમે. કાદરુલું અહીંયાથી લઈ તો હું અહીંયા બનાવું છું. જો હું છોલે બનાવવાની છું તો ગ્રેવી માટે આ ડુંગળી ને ટમેટા સાતળી લઉં છું.
પછી એની ગ્રેવી કરીને બનાવીશ, કેમ કે હવે આ ભાઈ મને કાંઈ કરવા દેતા નથી, એટલે હું હટફટ બનાવી લઉં. શું થયું? શું ખાય છે? મંદે મમ્માને ખવડાય, મમ્માને ખવડાય, મને ખવડાયમાં દીકો. આ બોલાયો હવે તું ખાવો, આ બેહીન ખા મમ્મા. આ બસ આ પલોટી. ધ્રુલું શું કરે છે? હે ટબમાં બેહીન ખાશો, ટીવી જોશો? અરે વાહ, મધ્રુલો બહુ ડાયો છો. ભાઈ જો શાંતિથી એને દઈ દીધું છે ને ખાવાનું, એટલે શાંતિથી બેહીને ખાય છે અને ટીવી જોઈ છે. અને હું માંડી છું હવે મારું શાક બનાવવા. એ હસવાઈ જાય ત્યાં સુધી હું મારું બધું કરી નાખું, નકર ભાઈનું પાછું ફટકશે તો મને કાંઈ નહીં કરવા દે. હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મને તો બ્લોગ બનાવવાનો કંટાળો આવે છે, પણ શું કરું, ધ્રુવને પપ્પાએ કીધું છે એટલે બનાવવું તો પડશે જ. તો ધ્રુલું તો ધ્યાન મને છોલેનું શાક, ધ્રુવંશ માટે મોરૈયાની ખીચડી બનાવી હતી. અને જો 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 છે ને બાઈકી. હાલો તમે પણ જમવા, હું જમવા બેસી ગઈ છું. બધા ખાઈ દે પછી મારે મારું કામે બેસી જવું છે પાછું. આજ ગમે એમ કરીને 11 વાગે મારે કામ પટાવવું છે. ડોગ ક્યાં છે? ડોગ અરે વાહ, કાઉ ક્યાં છે? કાઉ અરે વેરી ગુડ. હવે જો આ શું? સોરી બોલો મમ્માને. સોરી બોલો, મને મારી દી. સોરી બોલો મમ્માને. બોલ મમ્મા. મમ્મા બોલ મમ્મા. મમ્મા. પપ્પા. પપ્પા. હા બસ મમ્મા નહીં, હવે પપ્પા બોલો. પપ્પા. દાદા. દાદા. બા. બા. હાલો તો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરશું. મને આવે છે નીંદર ને ધ્રુલાને હુવડાવી દેવો છે, પણ ધ્રુલાને હુવડાવીને પછી હું મારું કામ કરવાની છું. મારા થોડાક મોટી પોરાવાના બાકી છે, આટલા તારનો ગુસ્સો બાકી છે, તો એ મારે આજે ને આજે જ કરવો છે 11 વાગ્યા સુધીમાં. એટલે હું ધ્રુવંશને સુવડાવીને પછી હું મારું કામ કરીશ કન્ટિન્યુ. 11 વાગે હરેશ આવશે, એટલે મારે તો મારું કામ કન્ટિન્યુ કરવાનું છે. ધ્રુલાભાઈને હુવડાવી દઉં. અહીંયા આલા કરવું. આ બટકું ભરે છું. ગાંડો કેમ બટકું ભરશો? જો તૂટું આવ્યું, જો આવ્યું, જો કૂકું આવ્યું. ધ્રુલો કૂકું દેખાય છે. સારું હાલો તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. અને તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એવું જ કંઈક આ બોલે છે ને, મને કંઈ બોલતાય નથી આવડતું. ઓકે બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.